ઘણા બધા પેશન્ટ એવું પૂછતા હોય છે કે ભાઈ દવા અથવા તો ઓપરેશન વગર ઘૂંટણનો ઘસારો સાજો થઈ શકે કે નહીં. હું કહું છું હા, પણ યોગ્ય રીતે. સૌથી પહેલા તમારા વજનને નિયંત્રિત કરો. થોડું પણ વધારાનું વજન ઘૂંટણ પર વધારે ભાર મૂકતું હોય છે. બીજું, રોજ નિયમિત કસરત કરો. ચાલવાનું, સાયકલ ચલાવી અને ફિઝિયોથેરાપિસ્ટની સલાહ પ્રમાણે ઘૂંટણની કસરત કરવી. આ ત્રણ વસ્તુઓ તમારા ઘૂંટણને મજબૂત બનાવે છે અને ઘૂંટણની આજુબાજુના સ્નાયુને બી મજબૂત બનાવે છે, જેના હિસાબે ઘૂંટણ પર આવતો સ્ટ્રેસીસ ખાસો બધો ઓછો થઈ જાય છે. ત્રીજી સૌથી મહત્વની વસ્તુ કે પૌષ્ટિક ખોરાક લ્યો. ખાસ કરીને ખોરાક જેમાં પ્રોટીનની માત્રા વધારે હોય, કેલ્શિયમ રીચ ડાયટ હોય અને વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ હોય. આ બધી વસ્તુ લેવાથી તમારા ઘૂંટણના હાડકાં બને એટલા મજબૂત બનશે, જે લાંબા સમય સુધી ઘૂંટણના આર્થરાઇટિસને આવતો અટકાવશે. ચોથી સૌથી મહત્વની વસ્તુ કે લાંબો સમય એક જ જગ્યાએ તમે બેઠા ના રહ્યો. થોડા સમયે તમે ચાલવાનું રાખો. આ વસ્તુ ખાસ કરીને જે લોકો કોમ્પ્યુટર જોબ કરતા હોય અથવા ઓફિસ જોબ કરતા હોય, જેમાં લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેતા હોય, એમના માટે છે. પણ જો ઘૂંટણમાં તમને સતત દુખાવો રહેતો હોય, કસરત, ફિઝિયોથેરાપીના દવાઓ લીધા પછી બી દુખાવામાં રાહત ના થતી હોય, ઘૂંટણમાં સોજો આવતો હોય અને લાંબો સમય ઊભા રહેવાથી તમને ઘૂંટણમાં એટલો દુખાવો થતો હોય કે સહન ના થાય, તો આવા કેસમાં ઘરગથ્થુ ઉપાયો કરવાને બદલે યોગ્ય ડૉક્ટરની સલાહ લ્યો, કારણ કે યોગ્ય સમયમાં કરેલું નિદાન તમારા ઘૂંટણના ઘસારાને વધતો અટકાવી શકે છે અને યોગ્ય સમયે ચાલુ કરવામાં આવેલી સારવાર તમને ઓપરેશનથી ખાસા બધા દૂર રાખી શકે છે.